आपकी अदालत में बीजेपी लीडर निशिकांत दुबे पर आरोप છે કે તેઓ મહિલા લીડર્સનું અપમાન કરે છે। નિશિકાંત દુબેજી, ઘણી બધી મહિલા નેતાઓ છે પાર્લામેન્ટમાં, તમારી કલીગ છે, એમાંથી એક તૃણમૂલ કોંગ્રેસની એક ઘણી સન્માનિત નેતા છે મહુવા મિત્રા, જેને તમે કહ્યા હતા વૈશાલીની નગરવધુ। હું તમને જણાવું, આ દેશની હમણાં એટલે સમસ્યા શું થઈ ગઈ છે કે લોકોને હિન્દી ના તો વિચારતા આવડે છે, ના તો બોલતા આવડે છે, ના તો વાંચતા આવડે છે। જો તમારી પાસે ટ્વીટ હોય અને તમે હિન્દીના પ્રોફેસર છો, તમારી હિન્દી પર પકડ છે અમારા કરતાં વધારે। આખું વાંચી દઉં છું જે તમે લખ્યું એટલે જ હતું। કહું છું, જે મહિલાને નાના મોટાનું ભાન નથી, ખાસ કરીને વિકૃત માનસિકતાની શિકાર, બંગાળથી આવેલી એક મહિલા સાંસદ અને મારા ઝારખંડની વિકૃત વિધાયિકા માટે, એમના માટે બધા જ કાર્યકર્તાઓને આગ્રહ છે કે હલકા કોમેન્ટ્સ ના કરો। આપણા ધર્મમાં વૈશાલીની નગરવધુ સુધીને સન્માન સમાજે આપ્યું છે। થયું એ કે મારે વિરુદ્ધ તુમતામ પ્રેસ કોન્ફરન્સ, કોઈ પીટબુલ કહી રહ્યું છે, કોઈ કંઈ કહી રહ્યું છે, તમે જુઓ તો અમારા કાર્યકર્તા જે છે એ ઊંધી સીધી ગાળો આપવા લાગ્યા। એક આ હતા અને અમારા ત્યાંના વિધાયક હતી, એ ઝારખંડની સરકાર મંત્રી છે। તો તમે સમજો, કાયદાથી પણ હું ત્યાંથી પણ સાંસદ છું, તમે મારા વિધાયક છો, ઉંમરમાં પણ હું મોટો છું। તો જ્યારે ગાળો આપવા લાગ્યા તો મને કહ્યું કે આ ખોટું છે। यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता। નારીઓનું સન્માન થવું જોઈએ। મારી પણ માં છે, બહેન છે, દીકરી છે। તો મેં એ ટ્વીટ જાણી જોઈને લખ્યું કે આપણે ત્યાં આ લોકો તો સાંસદ અને વિધાયક છે, આપણે ત્યાં જેમના ઉપર મહોર છે કે એ ખોટા કામ કરે છે, કે નગરવધુ છે, કે જે જૂના જમાનામાં હતું, એમના સુધી આપણે સન્માન આપ્યું છે, એમને પણ સન્માન આપ્યું છે। આ વાતો મેં કહી। જો મેં તમે defend વાતને કર્યા। ઘણી ચતુરાઈથી કહો છો કે તમે કહી પણ દો અને પકડાઈ પણ ન જાઓ, પણ બધાને ખબર છે, અને જો કે હું પણ માનું છું કે એમણે પણ ઘણી ખરાબ વાત કહી હતી તમારી પત્નીના વિશે, તમારા વિશે કીધું હતું કે તમે તમારી બહેન સાથે લગ્ન કરી લીધા, એટલે તમે આટલા ગુસ્સે થઈ ગયા હતા। નહીં, હવે 25 વર્ષ થઈ ગયા લગ્નને, બાળકો થઈ ગયા, મોટા થઈ ગયા। તમે એ સમજો કે મારા પર 52 કેસ કર્યા હતા હેમંત સોરેને। મારી 87 વર્ષ 88 વર્ષ ઘરડી માની ઉપર પણ કેસ છે, મારી વાઈફ ઉપર પણ કેસ છે। હવે તો બાળકો મોટા થઈ ગયા છે, પણ 17-18 વર્ષના જ્યારે બાળકો હતા એમના પર પણ કેસ થયા, ભાઈની ઉપર કેસ છે। પણ એના પછી પણ તમે જો મને પૂછશો આજે કે એમની કેટલી બહેનો છે, એમના બાળકો કેટલા છે, તો હું તમને નહીં કહીશ। મને ગર્વ છે એ વસ્તુનો કે મેં આજ સુધી રાજનીતિમાં ક્યારેય પણ પોલિટિક્સમાં હું આવ્યો છું, મારા ઉપર જેટલા આરોપો લગાવવા હોય લગાવો, આજ સુધી મેં કોઈના માં, દીકરી, દીકરા, વહુ, વાઈફ કે એમના ઉપર સવાલ નથી ઉઠાવ્યા। પણ આ લોકો જો પ્રશ્ન ઉઠાવે છે તો સ્વાભાવિક છે કે અમે કાચના ઘરોમાં રહીએ છીએ, તો પથ્થર ખાવા માટેની તૈયારી કરવી જોઈએ। મારા જેવો જે છે ગંગા કિનારાનો દીકરો છે, તો ગંગા કિનારો જો છે એ એટલી તાકાત આપે છે કે લડાઈ કરશો તો કરીશ, અને લડાઈ કરીશ તો કાં તો તમે છો કાં તો પછી હું રહીશ। જો જે એમએલએ છે ઝારખંડની દીપિકા, એમણે કહ્યું કે આનાથી સારું તો અમને વૈશ્યા કીધી હોત। એવું છે, એ એમના સંસ્કાર હશે। મારા સંસ્કાર એ છે કે મેં તમને એક શીખ આપી, તમારું હું સન્માન કરું છું, તમે પણ સન્માનજનક શબ્દોનો ઉપયોગ કરો, હું પણ સન્માનજનક શબ્દોનો ઉપયોગ કરીશ। એમનું કહેવું છે કે આ વાત નિશિકાંત દુબેને ખરાબ લાગી કે અમે કહી દીધું કે એમની જે ડિગ્રી છે MBAની એ ખોટી છે। હવે તમે સમજો કે આના પર FIR થઈ ચૂકી છે, એટલે ઠીક છે, આજે તમે પહેલી વાર પૂછી લીધું તો તમને એક્સપ્લેન કરવાની તક મળી ગઈ। આની ઉપર FIR કરી ભારતની ઝારખંડ સરકારે, તપાસ થઈ, પૂરી તપાસ થઈ, ચાર્જશીટ દાખલ થઈ, હાઈકોર્ટે FIR અને ચાર્જશીટ બંનેને ક્વેશ કરી। આ લોકો સુપ્રીમ કોર્ટ આવી ગયા। તમને ખબર છે મારી વિરુદ્ધ જે છે ઝારખંડ સરકાર હમણાં સુધીમાં લગભગ 60-70 કરોડ રૂપિયા ખર્ચો કરી ચૂકી છે, વકીલો પર 52 કેસ છે। હવે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે નહીં, બધું બરાબર છે। મેં 2029માં જે મારું હલકનામું દાખલ કર્યું હતું, 2024માં જે હલકનામું દાખલ કર્યું હતું, એમ છતાં કોઈ ખાતા વહી નહીં, જે વિરોધી કહે છે કે સાચું, તો હું શું કરી શકું? સુપ્રીમ કોર્ટ પર પણ એમને ભરોસો નહીં। જો
એમાં કોઈ શંકા નથી કે બાજી પલટાવતા તમને સારી રીતે આવડે છે. આ આરોપોના આધાર પર મહુવા મિત્રાએ કહ્યું હતું કે એમને પાર્લામેન્ટથી એક્સપેલ કરી દેવા જોઈએ. તમે મહુવા મિત્રાને જ એક્સપેલ કરાવી દીધા પાર્લામેન્ટથી. મેં તો કહ્યું ને તમને કે જે મારી સાથે લડવાની કોશિશ કરશે ખોટી રીતે, ખોટા આરોપો સાથે, બિલો ધ બેલ્ટ હિટ કરશે, તો એના પછી જે છે, હું ગંગા કિનારાનો છોકરો છું, ક્યાં તો એ જીવતો રહેશે, ક્યાં તો હું જીવતો રહીશ. મારી લાઈફનો આ મૂળ મંત્ર છે. એટલે જ તમે આરોપ લગાવ્યો કે એમણે ગિફ્ટ લઈને, પૈસા લઈને પાર્લામેન્ટમાં સવાલ પૂછ્યો. આરોપ નથી લગાવ્યા, પ્રૂફ કરી દીધું. પાર્લામેન્ટે પણ કાઢી મૂક્યા, સુપ્રીમ કોર્ટે પણ એને માની લીધું, લોકપાલનું જજમેન્ટ પણ આવી ગયું. હવે કોઈ દિવસ ચાર્જશીટ ફાઇલ થઈ જશે, અને ચાર્જશીટ ફાઇલ થશે તો 7 વર્ષ માટે એ જેલમાં જતા રહેશે, અને 6 વર્ષ માટે ચૂંટણી લડવા માટે ડીબાર થઈ જશે. 15 વર્ષનું એમનું કરિયર બરબાદ થઈ જશે. તો તમારી સાથે લડવું ઘણું ખતરનાક છે. પણ એ સાચું છે કે જે કંઈ ઇન્ફોર્મેશન તમને મળી હતી એ એક વકીલ પાસેથી મળી હતી. એ વકીલ એમની સાથે રિલેશનશિપમાં હતા, તો વકીલ સાહેબે એમને દગો આપ્યો અને તમને કાગળ આપી દીધા. કોને દગો આપ્યો એ તો વકીલ સાહેબ જ કહેશે. પણ હું તમને જણાવું કે હું કોઈ વ્યક્તિગત ઇન્ફોર્મેશન પર જે છે નથી જતો હું, કારણ કે બધા ઇન્ફોર્મેશન તમને મળતી રહે છે. મેં મારી જાણકારીના આધાર પર, કારણ કે મને મારા રિસર્ચ પર ઘણો ભરોસો છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટના નાતે જે સવાલ પૂછું છું એ પોતાને સવાલ પૂછું છું, અને અમારી પાસે જે સરકારી ઈમેલ ડાટા છે, ઈમેલ પોલિસી હેઠળ એને ખોલવા અને એને બંધ કરવાનો અધિકાર માત્ર મારો છે. દર્શન હીરાનંદાણી એક મોટા બિઝનેસમેન છે, જેમનું હીરાનંદાણી બિલ્ડર્સ છે. એમની સાથે મહુવા મિત્રાજીની દોસ્તી થઈ ગઈ, અને એમણે પોતાનો પાસવર્ડ, આખો અકાઉન્ટ, ઈમેલ, ક્વેશ્ચન્સ, કયા પ્રશ્ન પૂછવામાં આવશે, કયા પ્રશ્ન નહીં પૂછાય, તો દર્શન હીરાનંદાણીજીએ જેટલા પણ પોતાના વિરોધીઓ માટે પ્રશ્ન પૂછવાના હતા એ બધા મહુવા મિત્રાજીને પૂછતા હતા. અને એના બદલામાં જે છે એમને ગિફ્ટ મળતી હતી. બહાર જવાનો જે આરોપ પ્રૂવ થયો હતો, તો એમાં દર્શન હીરાનંદાણીને હું જાણતો હતો. તો મેં એના પછી દર્શન હીરાનંદાણીને મેસેજ મોકલાવ્યો હતો કે તમારા વિરુદ્ધ આ વસ્તુ આવી છે, શું છે? તો કે સાહેબ ફાલતુ છે, આ છે, તે છે. એના પછી શું થયું મને ખબર પડી. મહુવા મિત્ર કહી રહી હતી કે હું નિશિકાંત દુબેને જોઈ લઈશ. તો મને લાગ્યું કે આને તો મેં દોસ્તીના નથી કહ્યું હતું દર્શન હીરાનંદાણીને. એના પછી પણ જે છે આ બચવાની કોશિશ કરી રહ્યો છે, અને મહુવા મિત્ર માટે કહ્યું કે મારી સાથે સંબંધ નથી, અને બધી વાતો મારી મહુવા મિત્રને કહી રહ્યો છે. એના પછી હું જતો રહ્યો એથિક્સ કમિટીમાં, અને એના પછી જે થયું એ ઇતિહાસ ખબર છે કે એની સદસ્યતા જતી રહી, અને આજે પણ સદસ્યતા બચી જશે. મને ડાઉટ છે એના પર. તો મેં સાંભળ્યું છે કે તમારી સાથે કોમ્પ્રોમાઇઝ કરવા માંગે છે, માફી માંગી રહી છે. અમારે ત્યાં આવ્યા હતા મિત્ર જે છે, જ્યારે 2024માં એ જીતીને આવ્યા. તો અક્રોસ ધ પાર્ટી લાઇન મારી દોસ્તી છે. એમાંથી 4-5 લોકો અમારી પાસે આવ્યા હતા, અને હમણાં એક લગ્નમાં પણ જે છે મને મળી હતી. પણ મેં મારી સિનિયર લીડરશિપને પૂછ્યું, કારણ કે આ લડાઈ જે છે હવે પાર્ટીની લડાઈ છે, કારણ કે જે કંઈ પણ થયું એ પાર્લામેન્ટના નિર્ણય છે, અને પાર્લામેન્ટનો જે નિર્ણય છે પાર્ટી નેતૃત્વ નક્કી કરશે. તો મેં મારા સિનિયર લીડરને પૂછ્યું, તો સિનિયર લીડરે કહ્યું કે કોઈને મળવામાં, વાતચીત કરવામાં કોઈ પરેશાની નથી, પણ જે તમારી ઇમેજ છે એ ઇમેજ વિશે 2 વસ્તુ છે કે વગર કહીએ જ તું પાર્ટીનો ઓફિશિયલ સ્પોક પર્સન થઈ ગયો છે, અને બીજી વાત એ છે કે તારી એક ઇમેજ છે. એકવાર કઈ લડાઈ શરૂ કરી લીધી તો શામદામ દંડ ભેદ જે છે, તને કોઈ હેરાન નહીં કરી શકે, કોઈ વસ્તુ પ્રભાવિત નહીં કરી શકે, લડાઈ ચાલુ રહેશે. તો મને મારો જવાબ મળી ગયો હતો, એટલે જ મેં વસ્તુઓ આગળ નહીં વધારી. આપણે જનતામાંથી એક સવાલ હજી લઈ શકીએ છીએ. તમે મહિલાઓ પર ટિપ્પણી કરો છો, તો ઘરે જઈને તમારી વાઈફ તમને વડે છે કે નહીં? નહીં, એવું તો મને કંઈ યાદ નથી કે મેં મહિલાઓ પર પાર્લામેન્ટમાં કોઈ ટિપ્પણી કરી હોય. ક્યારેય નથી કરી. મહિલા રિઝર્વેશન બિલ પર તો પાર્ટીએ ઉલટું મારી પાસે બોલાવ્યું. હું મહિલાઓ પર નથી ટિપ્પણીઓ કરતો, એક પણ ઉદાહરણ નથી. અને હું તમને જણાવી દઉં કે આ પાર્લામેન્ટમાં, અને હું ઓન રેકોર્ડ આ વાતો કરી રહ્યો છું, જેટલી પણ ઓન રેકોર્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મહિલા છે, ભલે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીની હોય, ભલે ભારતીય જનતા પાર્ટીની હોય, ભલે ડીએમકેની હોય, ભલે એનસીપીની હોય, ભલે કોંગ્રેસની હોય, એ બધી મારી મિત્ર છે, અને ઘણા ઘરેલું મિત્ર છે, પારિવારિક મિત્ર. તો કદાચ મારી વાઈફથી એ બહાને મને ગુસ્સો મળતો હોય તો બની શકે છે કે આટલી મહિલા મિત્ર કેમ છે.
તમે કહો છો કે તમે મહિલાઓ પર ટિપ્પણી નથી કરતા, પણ કોંગ્રેસ પાર્ટીની પ્રવક્તા છે સુપ્રિયા શ્રીનેત, એમણે ટ્વીટ કર્યું, નિશિકાંત દુબે એક નિરક્ષર વિકૃત માણસ છે જે એક મહિલા સાંસદ મહુવા મોઇત્રાને અને મહિલા વિધાયકને વૈશાલીની નગરવધુ કહી રહ્યા છે. હવે એમને સમજણ નહીં પડી. હું સુપ્રિયાજી પર પણ ફરીથી કોઈ કમેન્ટ નહીં કરીશ, કારણ કે હું મહિલા પર કમેન્ટ નથી કરતો. અત્યારે તમારા એનિવર્સરીનું વિડીયો વાયરલ થયું હતું. એમાં મોટા મોટા હોટલ્સ, ગ્રેન્ડ સેલિબ્રેશન અને ઘણા કરોડોનો ખર્ચો દેખાડ્યો હતો. શું એ વાત સાચી છે? મેં ક્યારે કહ્યું કે હું ગરીબ છું? કરોડો રૂપિયા ખર્ચો કર્યો તો. પણ જ્યારે એ વિડીયો વાયરલ થયો જેનો આ ઉલ્લેખ કરી રહ્યા છે, એના પછી એ પણ કહેવાયું કે કેમ કે બધી સિક્યોરિટી ગુલમર્ગમાં, પહેલગામમાં તમારા ઉપર લાગી હતી, ત્યાં જે વીઆઈપીઝ હતા એમના પર લાગી હતી, એટલે પહેલગામમાં સિક્યોરિટી ન પહોંચી શકી, ત્યાં હુમલો થયો. હવે કાશ્મીરની ડેમોગ્રાફી જો કોઈને ખબર નથી, જો કે જોગ્રાફી નથી ખબર, તો હું કરી શકું છું. પહલગામ અને ગુલબર્ગનું અંતર ઓછામાં ઓછું 3 કલાકનું છે. જો કોઈ ગુલમર્ગથી પહલગામ જશે તો એને 3 કલાક લાગશે. હવે તમે સમજો કે 3 કલાક દૂર જે માણસ છે એને 7 દિવસ પહેલા, આ ઘટના 14-15ની છે, આ પહેલગામની ઘટના 22 તારીખની થઈ ગઈ, તો 7 દિવસ પહેલા જે છે એટલી સિક્યોરિટીને રાખી લીધી, કેમ કે હું 15 તારીખે નીકળી ગયો હતો. તો લોકોને ખબર નથી. અને બીજું સિક્યોરિટીનો જ્યાં સુધી સવાલ છે કે હું નક્સલાઇટ એરિયાથી સાંસદ છું અને 2009થી મને Y+Z સિક્યોરિટી છે, પણ આજ સુધી હું ગાડી, તમારા સ્ટુડિયો પણ હું આવ્યો તો ગાડી પોતે ચલાવીને આવ્યો છું. મેં મારા બોડીગાર્ડને ક્યારે નથી બેસાડ્યા. પોલીસનું કામ છે મને પ્રોટેક્શન આપવાનું, ઈચ્છે છે તો આપે, નહીં તો નહીં આપે. એક્રોસ ધ પાર્ટી લાઇન જે લોકો ત્યાં પહોંચ્યા હતા, મારા બધા સાંસદ દોસ્ત ત્યાં પહોંચ્યા હતા, એમાંથી એક પણ માણસ એવો નહીં હતો કે જે નોર્મલ કોઈ બિઝનેસમેન હોય કે પછી કોઈ પોલીસનો માણસ હોય. બધા જ મારા એમપીસ પહોંચ્યા હતા. જો એમની સિક્યોરિટી કોઈની Z હતી, કોઈની Z+ હતી, કોઈની Y હતી, કોઈની Y+ હતી, જો એમની સિક્યોરિટી હતી તો એ જમ્મુ કાશ્મીરનું સરકારનું કામ હતું. અમે થોડી સિક્યોરિટી માંગી હતી. હું જ્યારે સિક્યોરિટી લેતો જ નથી તો મને સિક્યોરિટીથી નથી લાગતો. કઈ વાતનો ડર? મારાથી લોકો ડરે છે, હું કોનાથી ડરું?